નમસ્તે મિત્રો, તો અત્યારે લાઈફ સ્કિલ મેળો છે. આ થાર કોઈ દોરી આ બાજુ આવ. તારું સપનું થાર લાવવાનું છે. આજો આ રી હા ગાય વાહ કેણિયા મારે હા હું દર્યું અને આ બાજુ ડીજે ના શોખીન. નમસ્તે મિત્રો, તો અત્યારે લાઈફ સ્કિલ મેળો છે અમારે ડુંગર પ્રાથમિક શાળામાં. એન્ડ છોકરાઓ બનાવે છે પોતાની સ્કિલ પ્રમાણે. ખાસ કરીને અત્યારે મેં જોયું તો ડીજેના શોખીન છે, વધારે ડીજે બનાવે છે. હા હું બનાવ્યું હા હું બનાવ્યું તોરણ આપણે આ મહેંદી રંગી વાહ કમ્પ્લીટ છે લાઈફ સ્કિલ મેળો. અને આ બાજુ ડીજે ના શોખીન વાહ આ ગઈ ડીજે ના હે ડીજે બનાવેલા આવકી આ ગઈ છે એલ એસે નહીં લા અને નવી ક્લાસરૂમમાં આવ્યા છે અને નવા સ્કૂલ ડ્રેસ આપેલા છે, તો અંદર બેઠેલા છે બધા. આ જાઓ બધા છોકરાઓ એન્ડ સંતોષ હાજરીપુરે છે. સાંભળો એ બધાને સ્કૂલ ડ્રેસ પહેરીને દરરોજ આવવાનું છે બરાબર, કોઈ ખરાબ નહીં કરતા. એ કેટલા જોડી છે તમારે? કેટલા જોડી આલ્યા? 2 જોડી આલ્યા ને? તો દરરોજ પહેરી આવવાનું, તૈયારથી ના આવવાનું, ચોટલા વાળીને આવવાનું બરાબર. તમારા બધાને ટીવીમાં ટીવી ચાલુ કરીને ટીવીમાં ભણવાનું છે. કેવું મજા આવે ને? ખૂબ ઉત્સાહ છે ટીવીમાં ભણવા આવી કીધું એટલા માટે, કારણ કે પહેલાં અમે નીચે હતા ને નીચેની ક્લાસમાં ત્યારે હતી નહીં ટીવી, અને અત્યારે ટીવીવાળો ક્લાસરૂમ વટ્યો છે. છોકરાઓને બહુ મજા આવે છે. આ થાર કોઈ દોરી આ બાજુ આવ. તારું સપનું થાર લાવવાનું છે ત્યાં અમે તે દોરી. આ કોઈ છે? હા જો આ રી હા આ બાજુ આ કોઈ કૃષ્ણ ભગવાન. આ જો લે બધા લે આ જો કૃષ્ણ ભગવાન તેમ ગાય છે. હા આવું છે ગાય વાહ કૃષ્ણ ભગવાન. જો છોકરો ગુજરાતીમાં લખીને લાવ્યો છે. આ મને હું નહીં વંચા તો હું લખી લાવ્યો હતો. હું લખી લાવ્યો વાંચ આવ્યા. એક હતા વાંદરાભાઈ. અક્ષર હારા કાઢવાના કે હું અક્ષર હારા કાઢવાના બરાબર. જા કમ્પ્લીટ છૂટે લખી લાવ. એ શું કરો તમે બતાવવાની આવતી? બતાવો શું કરો તમે? શું લખીએ? હા હું તો રે તું લખે તમે લેસન કરો ને. હા આને કો કહેવાય કો. ગુજરાતી ચોપડી લઈ બીજું કોઈ ચોપડી નહીં મેં. હા તું કેમ નહીં બતાવવા આવતી? તને બોલાવતા હે બતાવો હું કને આવતા હે તમને મેં એકડા લે ત્યાં હું દોર્યો બરાબર. આ હું દોર્યો વાહ સુંદર કામ. આ હું દોર્યું હા બોલ આ બધા ચિત્ર દોરેલા. આ જો હા કેણિયા મારે હા હું દોર્યું હે ડીજે દોરેલા. વાહ લા દેખાડ અને ચિત્ર દોરવામાં બહુ મજા આવે છે. ભણવામાં ઇન્ટરેસ્ટ હોય છે પણ તે એન્ટરટેનમેન્ટમાં ફૂલ વધારે છે. અત્યારે છોકરાઓ ચિત્ર એવું કરે છે. છોકરાઓના ભણવાની બહુ મજા આવે છે, પણ છોકરાઓ ભણવા કરતાં એન્ટરટેનમેન્ટ ચિત્રલેખન જે સ્પર્ધાના વધારે ઉત્સાહ છે, કારણ કે એમાં વધારે રુચિ ધરાવે છે. ભણવામાં લેસન આપણે કરે પણ છે, અડધા ન પણ કરે, એને કરાવીએ છીએ અમને. જો ત્યારે છોકરાઓ નીચે ગયા છે, રિસર્ચ પડી છે એટલા માટે બહુ મજા આવે છે. છોકરાઓ લેસન કરીને લાવે છે, રેગમાં કમ્પ્લીટ કરીને લાવે. અડધાને આવડે છે પણ વેકેશનમાં ભૂલી ગયા એવું કહે છે. જો 5મા વાળા સાહેબ પહેલાં બીજા બધું આવડતું હતું પણ વેકેશન પડ્યા ને એમાં ભૂલી ગયા. છોકરાઓની યાદ શક્તિ અત્યારે એવી જ છે, પણ મજા આવે છે. ભણીએ છીએ ભણાવીએ છીએ. મળીએ બીજા બ્લોગમાં.